થરાદમાં ભાજપના મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિના વિવાદાસ્પદ ટિપ્પણી મામલે કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી। કોંગ્રેસ નેતા હિરેન બેંકરે આ નિવેદનને વખોડી કાઢી અને ભાજપ પર પ્રહારો કર્યા। બંધારણ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલી અનામત ભાજપને માથાનો દુખાવો લાગી રહી છે। ભાજપનો અનામત વિરોધી ચહેરો ખુલ્લો પડી ગયો છે। છેલ્લા 30 વર્ષના શાસનમાં ભાજપ દ્વારા નેત નવા હથકંડાઓ અપનાવી અને અનામત ખતમ કરવાના પ્રયત્નો સતત ચાલી રહ્યા છે। વારંવાર કોંગ્રેસ પક્ષ કહેતું આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને અનામત ખતમ કરવામાં રસ છે। એ રેગ્યુલર ભરતીઓ નહીં કરવાની, કોન્ટ્રાક્ચ્યુઅલ આઉટસોર્સિંગના નેજા હેઠળ એ ભરતી કરવાની, એટલે અનામત લોકોને ન મળે। શિષ્યવૃત્તિ બંધ કરી દેવાની, SC ST OBCના શિષ્યવૃત્તિમાં બંધ કરી દેવાના, એમને આપવાનું ફંડ ઓછું કરી દેવાનું, એમ નીત નવા હથકંડાઓ કરીને અનામત ખતમ કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 30 વર્ષમાં કરી રહી છે। એનું જ ઉદાહરણ, એની જ વાત આજે એ બનાસકાંઠાના ભાભોરના જાહેર મંચથી કહેવામાં આવી છે। ખૂબ દુર્ભાગ્યપૂર્ણ બાબત